हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ। મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 6.4 ના દાખલા નંબર 1ના 7 પેટા પ્રશ્નો સુધીના દાખલાની ચર્ચા કરી ગયા હતા, જેમાં ભાગાકારની રીતે વર્ગમૂળ કઈ રીતે શોધી શકાય એની ચર્ચા કરી હતી અને પેટા પ્રશ્ન નંબર 8 થી 12 તમને હોમવર્કમાં આપેલા હતા। તમે બધાએ એ હોમવર્ક કર્યું હશે। આજના વિડીયોની અંદર આપણે જોશું દાખલા નંબર 2। તો જોઈએ દાખલા નંબર 2। તો મિત્રો, દાખલા નંબર 2ની અંદર નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો। એટલે આપેલી સંખ્યા છે એ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે અને એનું વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ તરીકે જે સંખ્યા આવે એ કેટલા અંકોની સંખ્યા હશે એ આપણે કોઈ પણ ગણતરી કર્યા વગર જણાવવાનું છે। તો મિત્રો, આપણી પાસે એના માટે એક બાબત છે, એને આપણે ધ્યાનમાં રાખીએ નોંધ તરીકે કે જો સંખ્યા છે બેકી હોય એટલે આપણે એને કહીએ છીએ n બરાબર 2। આપેલી જે સંખ્યા છે એ જો 2 અંકોની અથવા તો બેકી સંખ્યા હોય એટલે બેકી સંખ્યા હોય તો n/2 સંખ્યા છે એ વર્ગમૂળની અંદર મળે અને જો એકી સંખ્યા હોય એટલે કે 1 અંકની, 3 અંકની, 5 અંકની એમ એકી સંખ્યા હોય તો n+1/2 સંખ્યા છે એ વર્ગમૂળની અંદર મળે। આ બે બાબત છે એ આપણે ધ્યાનમાં રાખીશું અને એના આધારે કોઈ પણ ગણતરી કર્યા વગર સીધા આપણે જવાબ લખી શકીએ। તો હવે જોઈએ પેલો પેટા પ્રશ્ન 64। તો મિત્રો જુઓ, 64 એ 2 અંકની સંખ્યા છે એટલે કે બેકી સંખ્યા છે એટલે n બરાબર 2 છે। માટે એના વર્ગમૂળની અંદર n/2 સંખ્યા મળે એટલે એના વર્ગમૂળમાં 1 અંક હોય એટલે આપણે કહી શકીએ 64ના વર્ગમૂળ ની સંખ્યામાં અંકોની સંખ્યા 1 હોય। સમજો મિત્રો, બેકી સંખ્યા હોય તો n/2 સૂત્ર મુજબ આપણે કહી શકીએ। એટલે આ તો આપણે ગણતરી કરી, હવે તો આપણે મૌખિક કહી શકશું। એ જ રીતે 144 તો આ એકી સંખ્યા છે, અંકો છે એ એકી સંખ્યામાં છે 1, 2 ને 3। તો આપણે આ બાબતને ધ્યાનમાં રાખીશું n+1/2 એટલે 3 + 1/2 એટલે 4/2 થાય। તો વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા છે એ 2 મળે। તો કઈ રીતે મળે એ અહીંયા આપણે જોઈએ તો n બરાબર 3 તો n+1/2 અંકો હોય એટલે કે 3 + 1/2 એટલે 144ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા 2 હોય।
આ રીતે આપણે નક્કી કરી શકીએ. સમજાય છે મિત્રો? એ જ રીતે ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ. 4489. તો અહીંયા મિત્રો કેટલા અંક છે જુઓ, 1 2 3 ને 4, એટલે કે n બરાબર 4 એટલે બેકી. તો બેકી હોય તો આપણી પાસે સૂત્ર છે n/2, એટલે કે 4/2 એટલે 2 અંકો હોય. તો આપણે કહી શકીએ કે 4489 વર્ગમૂળમાં અંકોની સંખ્યા 2 હોય. આ રીતે આપણે સીધી આ બાબત જાણીએ છીએ, એનો ઉપયોગ કરી અને અંકોની સંખ્યા નક્કી કરી શકીએ છીએ. એ જ રીતે જોઈએ પેટા પ્રશ્ન નંબર 4. 27225. તો મિત્રો અહીંયા અંક કેટલા છે? 1 2 3 4 ને 5, એટલે કે એકી અંકો છે. એટલે કે n બરાબર એકી સંખ્યામાં અંકો છે. એકી સંખ્યામાં અંકો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ, n+1/2, એટલે થઈ ગયું 5 + 1/2, એટલે 6/2 એટલે 3 અંકો. માટે કહી શકીએ કે 27225 ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા 3 હોય. આ રીતે મિત્રો આપણે ઝડપથી બીજી કોઈ પણ જાતની ગણતરી વર્ગમૂળની કર્યા વગર આપણે કહી શકીએ કે અંકોની સંખ્યા કેટલી છે. હવે જોઈએ મિત્રો પેટા પ્રશ્ન નંબર 5. 3,90,625. તો મિત્રો આની અંદર જુઓ કેટલા અંકો છે? 1 2 3 4 5 ને 6, એટલે કે બેકી સંખ્યામાં અંકો છે. હવે બેકી સંખ્યામાં અંકો હોય તો આપણે n/2 સૂત્ર ઉપરથી એનો ઉપયોગ કરીએ. તો n બરાબર 6 અંકો છે, તો 6/2 એટલે કે એના વર્ગમૂળની અંદર 3 અંકો હોય. એટલે આપણે કહી શકીએ કે 3,90,625 ના વર્ગમૂળમાં અંકોની સંખ્યા 3 હોય. આ રીતે આપણે બહુ સ્પષ્ટપણે કહી શકીએ. તો મિત્રો આ બધી બાબતોને યાદ રાખશો તો બહુ સરળતાથી ગણતરી કર્યા વગર આવી રીતે વર્ગમૂળની અંદર કેટલા અંકોની સંખ્યા મળે એ આપણે કહી શકીએ. તો તમને દાખલા નંબર 2નું સ્પષ્ટીકરણ થયું હશે. હવે જોઈએ દાખલા નંબર 3. તો મિત્રો જોઈએ દાખલા નંબર 3માં નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. પહેલો પેટા પ્રશ્ન 2.56. તો મિત્રો આપણે આનું વર્ગમૂળ શોધવું છે. તો એને ભાગાકારની રીતે આપણે દર્શાવીએ. 2.56 જે રીતે આપણે ભાગાકાર કરતા હતા એ જ રીતે ભાગાકાર કરશું. અહીંયા 2.56માં 1 જોડ 56 થાય અને 1 જોડ 2 થાય. તો 2 છે એ કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાઓની વચ્ચે આવે? તો 1નો વર્ગ 1 અને 2નો વર્ગ 4. તો 1 અને 4ની વચ્ચે આવે, માટે 1 વડે ભાગ ચાલશે. 1 1 1, 2માંથી 1 ગયા, 1 વધ્યા. પછી આવે છે દશાંશ ચિહ્ન, એટલે ઉપર દશાંશ ચિહ્ન મૂકીશું. ઉપરથી પેર ઉતારી 56, એટલે હવે આપણું ભાજ્ય થઈ ગયું 1.56.
આ એકને આમાં ઉમેરી દઈએ એટલે આપણને મળી ગયા 2. હવે 2ની બાજુમાં આપણે હવે દશાંશ ચિહ્ન આવે છે તો દશાંશ ચિહ્ન મૂકીએ. હવે કેટલા વડે ભાગ ચલાવીએ? અહીંયા એકમનો અંક શું લઈએ કે જેથી અહીંયા એકમનો અંક 6 આવે? તો મિત્રો આપણે જાણીએ છીએ કાં તો 4નો વર્ગ કરીએ તો એકમનો અંક 6 આવે, અને કાં તો 6નો વર્ગ કરીએ તો એકમનો અંક છે એ 6 આવે. તો અહીંયા કાં તો 4 આવે અથવા 6 આવે. તો 4 મૂકીએ તો 24 ચોખ્ખું કરવું પડે. તો એ 2.4 ગુણ્યા 0.4 એમ. પણ આપણે પોઈન્ટને ઘડીક ધ્યાનમાં ન લઈએ તો 24 ચોખ્ખું તો એ તો થઈ જશે 96. માટે આના કરતાં નાની સંખ્યા થઈ એટલે 6 વડે ભાગ ચલાવી શકીએ. 26 છક તો થઈ જશે 156. હવે પોઈન્ટ છે, અહીંયા 1 પોઈન્ટ, અહીંયા 1 પોઈન્ટ, એટલે 2 પોઈન્ટ કાપવાના. એટલે 156માં 2 પોઈન્ટ કાપીએ એટલે 1.56. બાદબાકી કરીએ એટલે શેષ મળી 0. આ 0.6 છે એ અહીંયા ઉમેરી દઈએ તો આપણને મળે 3.2. તો આ જે ભાગફળ છે એ સાચું પૂર્ણ વર્ગમૂળ સંખ્યા છે એ તો જ નક્કી થાય જો ભાગફળને 2 વડે ગુણીએ તો આ 3.2 આવવા જોઈએ. તો હવે 1.6 ને 2 વડે ગુણીએ તો 3.2 આવે છે. માટે આ ભાગફળ એ વર્ગમૂળ છે એ સાચું છે. માટે આપણે કહી શકીએ કે 2.56નું વર્ગમૂળ 1.6 મળે છે. તો મિત્રો જેમ ભાગાકારની રીતે આની પૂર્વે આપણે દાખલા 1ની અંદર ભાગાકારની રીતે વર્ગમૂળ શોધ્યું હતું એ જ રીતે શોધવાનું. ખાલી દશાંશ પદ્ધતિમાં ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે દશાંશ ચિહ્ન આવે ત્યારે ભાગફળની અંદર અને અહીંયા ભાગાકાર કરતી વખતે ભાજકની અંદર દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. તો આ રીતે મિત્રો આપણે બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખીએ, પોઈન્ટ પછી 2 અંક હોય તો અહીંયા વર્ગમૂળમાં પોઈન્ટ પછી 1 અંક આવે. એમ પોઈન્ટ પછી 4 અંક હોય તો પોઈન્ટ પછી 2 અંક આવે. એ વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવાની. તો સમજાયું હશે મિત્રો. હવે જોઈએ આપણે બીજો પેટા પ્રશ્ન જેથી વધારે સ્પષ્ટીકરણ થાય. 7.29. તો મિત્રો આપણે 7.29નું વર્ગમૂળ શોધવું છે. તો ભાગાકારની રીતે મેળવીએ 7.29. તો એક જોડ બનાવીએ તો એ 0.29ની થઈ. બીજી પેર એ સિંગલ ડિજિટની 7ની થશે. હવે મિત્રો આપણે જોઈએ તો 7 છે કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે? તો 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9. આપણે અહીંયા સમજીએ. 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9. આ સમજૂતી છે એટલે આવું લખવાની જરૂર નથી. આ તો અત્યારે તમને સમજાવવા માટે હું આ દર્શાવું છું. તો 4 અને 9ની વચ્ચે 7 આવે છે માટે આપણે 2 વડે ભાગ ચાલશે. તો 2 દુ 4. 7માંથી 4 ગયા, 3 વધ્યા. હવે આપણે ઉપરથી ઉતારીએ તો દશાંશ ચિહ્ન આવે છે એટલે દશાંશ ચિહ્ન, ત્યાર પછી જોડમાં ઉતારવાના સંખ્યા થાય. તો 3.29 એ હવે આપણું ભાજ્ય થઈ ગયું. આ સંખ્યાને આમાં ઉમેરી દો તો 4 મળે. હવે ત્યાં પણ દશાંશ ચિહ્ન આવશે, અહીંયા પણ દશાંશ ચિહ્ન આવશે. હવે આપણે અહીંયા એકમની સંખ્યા 9 છે તો અહીંયા કઈ સંખ્યા લઈએ કે જેનો વર્ગ કરીએ તો એકમની સંખ્યા 9 થાય? તો મિત્રો આપણને ખબર છે કે એક તો 3નો વર્ગ 9 થાય અને એક 7નો વર્ગ કરીએ તો એમાં એકમનો અંક 9 થાય.
એટલે જો અહીંયા 3 લઈએ તો 43 તેરી કરવું પડે, તો એ તો બહુ નાની સંખ્યા થાય. એટલે આપણે અહીંયા લેશું 7. તો 47 સત્તા એમ કરીએ તો આપણને મળશે 3.29. આમાંથી આ બાદ કરીએ તો શેષ મળે 0. હવે આ 0.7 આની અંદર ઉમેરી દઈએ તો આપણને મળ્યું 5.4. જે ભાગફળને 2 વડે ગુણો તો 5.4 મળે છે, માટે ભાગફળ છે એ સાચું વર્ગમૂળ છે. માટે આપણે કહી શકીએ કે 7.29નું વર્ગમૂળ છે એ 2.7 મળે છે. તો આ રીતે ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ. તો ત્રીજા પેટા પ્રશ્નની અંદર 51.84. હવે આપણે એનું વર્ગમૂળ મેળવીએ. 51.84નું વર્ગમૂળ શું મળે? તો ભાગાકારની રીતે જોઈએ. 51.84. તો અહીંયા બબ્બેની પેર બનાવીએ. હવે આ 51 છે તો એ કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે છે? તો 7નો વર્ગ અને 8ના વર્ગની વચ્ચે આવે, તો 7 વડે ભાગ ચાલશે. તો 7 7 49. 51માંથી 49 ગયા એટલે 2 મળે. આ 7 છે આની અંદર ઉમેરી દઈએ એટલે 14 થઈ ગયા. હવે ઉપરથી ઉતારીએ તો દશાંશ ચિહ્ન પછીની સંખ્યા છે એટલે અહીંયા દશાંશ ચિહ્ન અને પેર ઉતારીએ તો હવે થઈ ગયું ભાજ્ય આપણું 2.84. અહીંયા હવે દશાંશ ચિહ્ન પછીની સંખ્યાઓ ઉતારી માટે અહીંયા પણ દશાંશ ચિહ્ન, અહીંયા પણ દશાંશ ચિહ્ન. હવે મિત્રો અહીંયા કઈ સંખ્યા મૂકીએ કે જેથી એની વર્ગ સંખ્યા છે એમાં એકમનો અંક 4 આવે? તો મિત્રો આપણને ખબર છે એક 2 અને એક 8 એનો વર્ગ છે એમાં એકમનો અંક 4 આવે. તો અહીંયા 2 મૂકીએ તો 142 દુ 284 થાય. હવે અહીંયા 1 અને અહીંયા 1 એટલે 2 પોઈન્ટ કાપવાના રહે. બાદબાકી કરીએ તો શેષ 0. 0.2 ને આમાં ઉમેરી દઈએ તો આપણને મળ્યું 14.4. તો એ 7.2 ને 2 વડે ગુણો તો 14.4 આવતું હોય તો આ ભાગફળ છે એ સાચી વર્ગમૂળ સંખ્યા છે એમ કહી શકીએ. તો 7.2 ને 2 વડે ગુણીએ તો 14.4 થાય છે. માટે 51.84નું વર્ગમૂળ છે એ 7.2 મળે મિત્રો. આ રીતે હવે જોઈએ પેટા પ્રશ્ન નંબર 4 ને સમજીએ. 42.25 મિત્રો એનું વર્ગમૂળ મેળવીએ. 42.25નું તો ભાગાકારની રીતે આપણે જે પદ્ધતિથી ભાગાકાર કરીએ છીએ એ જ રીતે બબ્બેની પેર બનાવીએ. 42 એ કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે છે? તો જુઓ મિત્રો, 6નો વર્ગ 36 અને 7નો વર્ગ 49 એની વચ્ચે આવે એટલે 6 વડે ભાગ ચાલશે. 6 36, 42માંથી 36 ગયા એટલે 6. હવે ઉપરથી ઉતારવું છે તો દશાંશ ચિહ્ન અને 25 ઉતરશે. એ દશાંશ ચિહ્ન અહીંયા પણ આવશે અને આ 6 અહીંયા ઉમેરી દઈએ એટલે 12 પછી અહીંયા પણ દશાંશ ચિહ્ન આવશે. હવે જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે હવે મિત્રો અહીંયા કઈ સંખ્યા લઈએ કે જેનો એકમનો અંક એની વર્ગ સંખ્યા કરીએ તો એકમનો અંક 5 આવે? તો મિત્રો એ તો આપણને ખબર છે કે 5નો જ વર્ગ કરીએ તો એકમનો અંક 5 આવે. માટે અહીંયા 5 વડે ભાગ ચલાવીએ. 125 5 625.
અહીંયા 1 અને 1 એટલે 2 પોઈન્ટ કાપવાના એટલે 6.25, તો શેષ 0 આવશે. આ 0.5 આની અંદર ઉમેરી દઈએ તો થઈ ગયું 13. એનો અર્થ એ થયો કે 6.5ને 2 વડે ગુણો તો આ સંખ્યા મળવી જોઈએ. તો 6.5 ગુણ્યા 2 કરીએ તો 13 મળે છે. માટે આ ભાગફળ જે આવ્યું એ સાચી વર્ગમૂળ સંખ્યા છે એમ આપણે કહી શકીએ. માટે 42.25નું વર્ગમૂળ 6.5 મળે છે. તો મિત્રો હવે સ્પષ્ટીકરણ તમને થયું હશે. એ જ રીતે પેટા પ્રશ્ન નંબર 5 જોઈએ. 31.36. તો મિત્રો એનું વર્ગમૂળ મેળવીએ 31.36નું. તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો બબ્બેની પેર બનાવીએ. હવે જોઈએ કે 31 છે કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાઓની વચ્ચે આવે છે, નક્કી કરો. તો 5નો વર્ગ અને 6ના વર્ગની વચ્ચે આવે છે. 5નો વર્ગ 25 અને 6નો વર્ગ 36. તો 5 વડે આપણે ભાગ ચલાવશું નાની સંખ્યા વડે. તો 5 25. 31માંથી 25 ગયા એટલે 6 વધ્યા. આ 5ને આમાં ઉમેરી દઈએ તો થઈ ગયું 10. હવે પોઈન્ટ પછીની બે સંખ્યાઓ ઉતારીએ આપણે. તો 0.36. તો દશાંશ ચિહ્ન અહીંયા પણ આવશે, દશાંશ ચિહ્ન અહીંયા પણ આવશે. હવે મિત્રો અહીંયા કઈ સંખ્યા લઈએ કે જેનો વર્ગ સંખ્યામાં એકમનો અંક 6 મળે? તો આપણે જાણીએ છીએ કે એક તો 4 અને એક 6 આ બે સંખ્યા એવી છે કે જેની વર્ગ સંખ્યાની અંદર એકમનો અંક 6 હોય. તો અહીંયા 4 લઈએ તો 104 ચોખ્ખું, તો એ મળે 416. તો એ તો આના કરતાં ઘણી નાની સંખ્યા છે, માટે 6 વડે ભાગ ચલાવીએ તો થઈ જશે 636. 2 પોઈન્ટ કાપવાના એટલે 6.36. શેષ આવી 0. હવે આ 0.6ની અંદર ઉમેરી દઈએ તો આપણને મળ્યું 11.2. તો 5.6 ને 2 વડે ગુણો તો 11.2 આવવું જોઈએ, તો એ મળે છે. માટે એ વર્ગમૂળની સંખ્યા છે એ સાચી છે. માટે કહી શકીએ કે 31.36નું વર્ગમૂળ છે એ 5.6 મળે છે મિત્રો. તો આ રીતે દશાંશ ચિહ્નવાળી સંખ્યાઓ, પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય એનું વર્ગમૂળ ભાગાકારની રીતે આપણે સરળતાથી મેળવી શક્યા. તો હવે જોઈએ મિત્રો દાખલા નંબર 4ને સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે જોઈએ મિત્રો દાખલા નંબર 4માં નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, અને આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો આપણે જોઈએ પેટા પ્રશ્ન નંબર 1, 402. તો આપેલ સંખ્યામાંથી એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. તો આપણને અહીંયા 402 સંખ્યા આપી છે. આપણે ભાગાકારની રીતે આનું વર્ગમૂળ શોધીએ. તો જુઓ મિત્રો શું થાય છે. તો અહીંયા બબ્બેની પેર બનાવીએ તો 0, 2 અને 4. તો 4 છે કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે? તો મિત્રો એ 2નો વર્ગ 4 થઈ જાય છે, એટલે 2 વડે અહીંયા ભાગ ચલાવશું. 2 દુ 4. 4માંથી 4 ગયા 0. ઉપરથી આપણે ઉતાર્યા 0, 2. આ 2 છે આની અંદર ઉમેરી દઈએ તો મળ્યા 4. હવે અહીંયા એકમનો અંક કેવી સંખ્યા લઈએ કે જેથી અહીંયા એની વર્ગ સંખ્યામાં એકમનો અંક 2 આવે? તો મિત્રો એક પણ એવી સંખ્યા નથી કે જેની વર્ગ સંખ્યામાં એકમનો અંક 2 હોય. તો અહીંયા 1 લેશું તો 41, 41 મોટી સંખ્યા થઈ જશે. તો આપણે 0 લેશું તો અહીંયા પણ 0 થશે.
તો 40 ગુણ્યા 0 એટલે 0 થાય. માટે શેષ મળે છે 2. તો મિત્રો શેષ જે મળી એને આપેલ સંખ્યામાંથી બાદ કરી દેવાની, એટલે શેષ કાંઈ રહે નહીં, જેથી ભાગફળ છે એ વર્ગમૂળ થઈ જાય. આ શૂન્યને આમાં ઉમેરી દઈએ તો આ સંખ્યા 40 થશે, જે 20ને 2 વડે ગુણતા મળતી સંખ્યા છે. તો ધ્યાનમાં એ રાખવાનું કે અહીંયા શેષ શૂન્ય મળે તો આ વર્ગમૂળ થાય, પરંતુ અહીંયા શેષ છે એ 2 મળે છે, તો એ 2 સંખ્યા છે એ આમાંથી બાદ કરી દેવાની, એટલે મળતી સંખ્યા છે પૂર્ણ વર્ગ થઈ જાય. માટે આપણે 402માંથી 2 બાદ કરીએ, 402 ઓછા 2, એટલે આપેલ સંખ્યામાંથી શેષ બાદ કરી દેવાની. તો આપણને મળી નવી સંખ્યા એ 400 મળી, તો એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે કીધું છે આ નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો મિત્રો નવી સંખ્યાનું વર્ગમૂળ છે એ આ ભાગફળ છે એ નવી સંખ્યાનું વર્ગમૂળ થઈ જશે. માટે આપણે કહેશું કે વર્ગમૂળ 400 બરાબર 20 થશે. સમજાય છે? સૌથી પહેલાં શું કરવાનું? આપેલ સંખ્યાનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું. શેષ જે વધે એ આપેલ સંખ્યામાંથી બાદ કરી દેવાની, એટલે મળતી નવી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા જ મળશે મિત્રો. કારણ કે અહીંયા શેષ જતી રહી, માટે અહીંયા શેષ શૂન્ય થઈ ગઈ. આ 2 બાદ કરી દો એટલે તો શેષ 0 થઈ જાય, એટલે આ વર્ગમૂળ થઈ જાય. અને આટલી સંખ્યા બાદ કરી નાખો એટલે જે સંખ્યા આવી 400 થઈ ગયું, તો આ છે 400નું વર્ગમૂળ થશે. હા, એટલે આપણને કીધું છે કે આપેલ સંખ્યામાંથી એવી નાનામાં નાની સંખ્યા શોધો. તો આપણે કહી શકીએ કે 402 માંથી નાનામાં નાની સંખ્યા 2 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તો હવે મિત્રો જોઈએ એનો જ પેટા પ્રશ્ન નંબર 2 સમજીએ. 1989. તો એ ભાગાકારની રીતે 1989નું વર્ગમૂળ શોધીએ. બબ્બેની પેર બનાવીએ તો 19 અને 89. તો મિત્રો 19 છે કઈ બી પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે, તો 4નો વર્ગ 16 અને 5નો વર્ગ 25, એટલે આને 4 વડે ભાગ ચલાવી શકશું. ચોકે ચોકે 16, 19માંથી 16 ગયા, 3 વધ્યા. હવે આ 4ને આમાં ઉમેરી દઈએ એટલે થઈ ગયા 8. ઉપરથી પેર ઉતારીએ 89, એટલે હવે ભાજ્ય સંખ્યા થઈ ગઈ 389. તો મિત્રો અહીંયા એકમની કઈ સંખ્યા લઈએ કે જેથી એની વર્ગ સંખ્યામાં 9 આવે? તો એ તો મિત્રો 9, 3 અથવા 7 લઈ શકાય, પરંતુ આ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એવું જરૂરી નથી, કારણ કે આપણે એમાંથી બાદબાકી કરવાની છે. તો આની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હોઈ શકે એ મુજબ આપણે ભાગ ચલાવીએ. તો અહીંયા 4 વડે ભાગ ચાલશે. 84 ચોકું, તો એ આપણને મળશે 336. પછી 85 પંચા કરીએ તો એ આના કરતાં વધી જાય છે, માટે 84 ચોકું 336. 389માંથી 336 બાદ કર્યા એટલે આપણને મળશે 53. તો શેષ મળે છે 53.
આ 4 આમાં ઉમેરી દો એટલે થઈ ગયું 88. તો 44 ને 2 વડે ગુણ્યા તો 88 થાય. પરંતુ આ શેષ વધી એ સંખ્યા છે એ આમાંથી બાદ કરીએ તો જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ સંખ્યા થાય અને આ એનું વર્ગમૂળ થાય. માટે આપણે 1989માંથી 53 બાદ કરીએ તો આપણને મળે 1936. તો આ મળતી નવી પૂર્ણ વર્ગ સંખ્યા છે અને એનું વર્ગમૂળ આપણે લઈએ તો એ આ ભાગફળ મળશે. એટલે 44 છે એનું વર્ગમૂળ થશે. તો મિત્રો આપણે કહી શકીએ કે 1989માંથી નાનામાં નાની સંખ્યા 53 બાદ કરતા મળતી સંખ્યા જે 1936 મળે છે, મળતી સંખ્યા પૂર્ણ વર્ગ છે અને એનું વર્ગમૂળ 44 છે. સમજાયું મિત્રો? આ રીતે હવે જોઈ લઈએ. તો આ જ પ્રકારે તમે પેટા પ્રશ્ન નંબર 3, 4 અને 5 છે એ જાતે ગણવાનો પ્રયત્ન કરજો. આપણે પેટા પ્રશ્ન નંબર 1 અને 2 જોઈ ગયા છીએ. એ જ રીતે તમે પેટા પ્રશ્ન નંબર 3, 4 અને 5 છે એ જાતે ગણજો. એ તમારું હોમવર્ક છે મિત્રો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે સ્વાધ્યાય 6.4ના દાખલા નંબર 5 અને એની આગળના દાખલાઓની સમજૂતી પ્રાપ્ત કરીશું. તો મિત્રો પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો, આવજો.